હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ વનભાજાલા વ્લોગ્સ. તો આજે છે આપણો ડે 2 અને તમે પૂછતા હશો કે વિચારતા હશો કે જાણતા હશો કે વનભાઈ કેમ એક ને એક કપડા પહેર્યા, કેમ કે કાલ થાકી જેટલા ગયા હતા. શિવશક્તિ ગરબા ક્લાસનું ગ્રાન્ડ ઓપનિંગ હતું, તો એક દિવસમાં તમારા લોકોના સાથ સહકાર અને સપોર્ટના હિસાબે 600 એન્ટ્રી એટલે કે 560 એન્ટ્રી તો થઈ જ ગઈ હતી ઓલરેડી બુક. પણ અત્યારે આપણે કાલના દિવસમાં 400 ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન થયા હતા. તો આવો સાથ સહકાર તમે આપો તો મારે તો કરવું જ પડે. હવે મેં એમાંય પાછી ચેલેન્જ લીધી છે હરદેવસિંહ, યુવરાજસિંહ, હાર્દિકભાઈ હસ્તકે કે ભાઈ હું 30 દિવસ ડેઈલી વ્લોગ મૂકીશ ને મૂકીશ. એટલે એ વનબજાલા બ્લોગમાં હવે ડેઈલી આપણું ચાલુ જ રહેવાનું છે. હું તો મારી રીતના ફૂલ એક્ટિવ રહેવાની વાત છે, આમાં તો કન્સિસ્ટન્સી. તો હજી જાગ્યો છું, બ્રશ કર્યું છે અને અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો, એટલે ચા પાણી નહીં પીવી, જમશી પછી રેડી થઈને હું જઈશ ગરબા ક્લાસમાં. તો આમાં નામાં બન્યા રહેજો, હું તમને બતાવીશ કે આપણા ક્લાસ કઈ રીતના છે. બાબુ ગુડ મોર્નિંગ. એ શું કરે? આ ભૈરો હો તું? ગુડ મોર્નિંગ. જમવાનું મને આપશો? બા જમવાનું દ્યો. કાઢો કાઢો. તું શું કરે બાબુડિયા? લાવ મને તો દે પાણી. તું મારી જેમ ભૈરો, પપ્પાની જેમ. જો દે 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 દે. કાલ બહુ મજા કરી હો. તો શું હે જમવામાં? ભાત ને શાક. એ તો બાબુ તમે સ્કૂલેથી ક્યારે આવ્યા? હજી આવ્યા? અરે રે બહુ કરી. તું સ્કૂલે ગઈ હતી? ગઈ હતી સ્કૂલે? શું છે? શું છે? કોફી પીવી હે? કોફી હે? કોફી પીવી હે? શું પીવું હે? હા હા પાડો. હા હા હાલો આબુ હો. ફૂક માર દઉં કે તું માર દઈશ? વાહ ભાઈ વાહ. હે તું જોવો ને, કોફી પીવડાવી પડે. પીવી તારે? હા હા કરો. બસ 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 બહુ થઈ ગઈ. પપ્પા હાટું તો રાખો હવે પીવા હાટું. ગાંઠિયા ખાવા? ગાંઠિયા હરુબા પી ગયા રેડી. હા હા હા. નાઈ નીકળ્યા એટલે છીક નીકળી. તું હું હા 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 કરે? હાલે ગાંઠિયો ખાવ. હવે કોફી મારી ને આદુ. હે આદુ હવે હું કોફી પી છું. શું બોલ્યો બાપુ? તમે હજી અત્યારે જાગ્યા, અમે સવારના 9 વાગ્યાના જાગી ગયા. કેટલા? તો તમે તમે શું કરો? તમે અત્યારે જાગ? હા બાય બાય. ટાટા કરો ટાટા. આવો જલ્દી. જો હરુભાઈ એટલા ખરા થયા ને, શૂઝ ઓલા ગ્રીન કલર ના છે ને એ શૂઝ. આદુ બાય બાય. હા ઈ બાળ લાવ. લાવો જલ્દી લાવો. હા તું ક્યાં ગાંઠિયા ઉપાડીને આયલું? જોવો ને આવા કામ કરવા પડે. લાવો 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 જલ્દી. આદુ ટાટા બાય બાય. શૂઝ લઈને ભાઈગા. બાય બાય. હા દીકા તારે આવું હે? ના ના હો આજે નહીં, કાલે ઓપનિંગ હતું એટલે. ના ના પાપા નહીં જાવ. આને લઈ લ્યો હાલો. ના હું ના લઈ લ્યો હાલો. બાકી જા. લઈ લે લઈ લે લઈ લે ને. બાય બાય. ના મારી પાછળ પાછળ હું આવાજ. ના ગરબા રમવા આવવું હે તારે? ગરબા રમવા આવવું હે? લઈ લ્યો ને હાલો લઈ લ્યો. હાલો જલ્દી ભાઈ, ખારા થયા મારા. શું જાય હાથમાં હે? બાય 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 બાય.
ગાઈસ પહોંચી ગયા છે ક્લાસ એક્ઝેક્ટ જે ટાઈમ આવે છે એની પેલા 10-15 મિનિટ પહોંચી ગયા છે. હરુભા અત્યારે દોડીને ગયા છે. મેં ચેલેન્જ આપી છે હરુભાને કે તમે મને કહો છો કન્સિસ્ટન્સી રાખવાનું તો તમે રાખો છો કે નહીં. આપણે હવે શિવશક્તિ ગરબા ક્લાસમાં જોશું. ટસલ થઈ ગઈ બે ભાઈઓની વચ્ચે. અત્યારે રસ્તામાં હરુભા કહે કે તમે આમ ને હું એમ કહેતો તો તમે આમ ને તમે એમ. તો હવે જોઈએ જ આમાં ગાઈઝ ચેલેન્જ કરી જ છે તો એક્સેપ્ટ કરવાની જોઈએ, એમાં ના જ ન હોય. તો અત્યારે પહોંચી ગયા છે ક્લાસમાં અને પદુભા ની બધા પહોંચી ગયા છે. આજે જે ક્લાસનો બીજો દિવસ તો હળવી નાની ઝલક તમને દેખાડતો રહીશ. બધા બેનો બેસી ગયા છે અને આયા વાત થઈ ગઈ છે પોસી પૂનમની. શું કહો બેન? બેન તો શરમાળા હો ભાઈ. ઠીક છે, કાલ તો રજા ને. તમે પૂછ્યું છે ની રજા તો કે પોચી પૂનમ છે કાલે. પોચી પૂનમ ની રજા થોડી હોય. બધા ભૂખ્યા હોય આખો દિવસ છે રાત્રે જમવાનું હોય. હા આંટી આવડા આયા રમવા આવે તો તમારે હવે પોચી પૂનમ ન હોય કે હવે ગરબામાં કઈ પોચી પૂનમ નડે હે બેન? આ બેન છે ને એવું કેવા માંગે છે કે મેં એમ કીધું કે ઘરે હે ને વણતા હે ને તમે સ્ટેપ શીખજો. તો કે હોસ્પિટલ હોય તો શું કરવાનું? ઇન્જેક્શન મારતા મેં કીધું તો પેશન્ટ હોય ને એને રમાડજો. આજે એક સ્ટેપ દીધો એમાં બધા થાકી ગયા. બોલો 7:30 વાગ્યામાં. હજી આ લોકોને તો બહુ વધારે રમવાનું છે. દેખાડી કેટલી ફાસ્ટ બીટે રમાડે, થાકી જ જાય ને. એલા કોણ એલા બનિયારીઓ આજે હવે તો ટાબરિયા બધા નાના છોકરાઓ આવશે એટલે દેખાડું આમાં. જે ફાઈવન ત્યારનો શીખ થયા હે. તને આવડું બેન? હું શીખસ? પાછી જો બાજુ કેમ થયું? ઈ પગ નથી લેવાનો યાર. હાય ડાબો. આ તો સ્ટેપ ના પાસે આબરૂ કાઢ્યો. આ કઈક નવો સ્ટેપ તે કરી નાખ્યો ડીજે બ્રાવો ની જેમ. કાલે આપણે પ્રેક્ટિસ કર. તું ઘરે કરજે, તારો વિડીયો આવી જાય એટલે તને ખબર પડી જાય હું છે ને ભૂલી. તો ગાઈસ અત્યારે આવી ગયા છે યુવરાજસિંહ. અત્યારે નહીં, ખોટું બોલો માં કઈ. તમે ખોટું બોલો માં. હું હમ ખાવ તમે ખાવ. તમે તો અત્યારે ક્યાં ગયા હતા તમે? આ જો મેં મારા વ્લોગ માં દેખાડ્યું છે મંગાની જઈવો. નાસ્તો આવી ગયો અત્યારે ને આ બેઠો ઈ જો. અરે ખાવા ઓયા ચિલ્ડ્રન આવી ગયા છે. એક બેચ પૂરી થઈ ગઈ છે અને હવે અમે નાસ્તો કરી છે. નાસ્તો કરીને પછી પાછી કિડ્સ બેચ ચાલુ. તો ગાઈઝ આવી ગયા છે અત્યારે આપણા માટે વડાપાવ અને હવે વડાપાવ થઈ જશે ચાલુ. વડાપાવ કોઈને ખાવા હોય તો કોમેન્ટ કરી દેજો. કેને ખાવા હોય તો કેજો. રાજકોટ આવી જાજો વડાપાવ ખાવા. આ એકમાં તો કઈ થાય નહીં એવું લાગતું નથી પણ કેને? કૌશલભાઈ ને, મને નહીં. યસ ઓફકોર્સ બ્રો. યાર એકચ્યુઅલી મારે શું છે યાર, પગ દુખતા હોય ને યાર તો શું છે ભાઈ, ભોજન મારે જોઈએ યાર. હજી 11 વગાડવાના છે, હજી તો વાગ્યા 8. મહેનત બહુ કરે ને એટલે. યસ એનર્જી જોઈએ બ્રો. એવું છે? એનર્જી નો રાખું તો હાલો ખાઈને મળી ભેરા થાય. આનું તો આ ચાલુ જ રહે. તો ગાઈઝ અત્યારે થઈ ગઈ છે હવે ચિલ્ડ્રન બેચ સ્ટાર્ટ અને નાના ફૂલકા જેવા બાળકો આવી ગયા છે અને શીખવા માંડ્યા છે. નાના છોકરાઓની ધગજ જોવો, તમને બતાવું અત્યારે. જો હરુભા શીખવાડે છે. જય માતાજી દીકા. જોવો તમે ખાલી ટાબરિયા રમે. સ્વેટર પહેરીને આવી ગયા છો બધા. અહીંયા સ્પેશિયલી શીખડાવવામાં આવે છે. અહીંયા કૌશલભાઈ શીખવાડે છે અને અહીંયા હરુભા શીખવાડે છે. જે લોકોને થોડું ફાવે છે એ લોકોને હરુભા શીખવાડે છે. અને ગાઈઝ બીજી મહત્વની વાત એ છે કે આપણું યુટ્યુબ આઈડી ડિસેબલ થઈ ગયું છે તો હવે એમાં અપીલ કરવાની છે. તો આજે ડે 2 નો વ્લોગ મેં મારી કન્સિસ્ટન્સી રાખી છે દેખાડવા માટે. હું આજે વ્લોગ બનાવવું જોઈએ એવો. નકર હું આ બધાને છે ને કહેવાનો મોકો મળી જાય કે જો એક દી તો માંડ મૂક્યો અને એનું છે ને મારી પાસે સ્ક્રીનશોટ છે કે મારું આઈડી ડિસેબલ થઈ ગયું છે. શેના હિસાબે ખબર નથી પણ હવે એમાં રાતે અપીલમાં જઈશું અને પ્રે કરજો કે આઈડી ચાલુ થઈ જાય પાછું અને પાછા આપણા ડેઈલી વ્લોગ ચાલુ રહે. અને હવે ઠેઠ આવે છે આ સાહેબ, જોવો તમે. ઈ સાહેબ આવ્યા, બીજા સાહેબ આવ્યા, કાના સર ને હાર્દિક સર. આવો સાહેબ, મજામાં? યસ સર, હાઉ આર યુ? મારા આઈડી માં શું થયું? આઈ ડોન્ટ નો. શું આઈ ડોન્ટ નો? તમે કીધું તો આઈડી બનાવ્યું.
જો આવ્યું ને નામ તો બધું મારા જ આવે ના ના ઊંચી આંગળી લઈને કહું. આવો કાનભાઈ મજામાં જય માતાજી. જય માતાજી કેટલા વાગ્યા અડા કેમ ઓફિસે હતો. ઓકે યાદ રાખીશું આ બધું હો ને હું તો કાલથી ડાયરેક્ટ આવવાનો. આજ તો મારે ઓકે જવું પડે ઓકે એમ હતું. ઓકે કાઈ વાંધો નહીં ડન છે સારું બા કઈક શીખવાડે છે રમવાનું સ્પીડમાં રમવાનું 4 સ્ટેપ જ લેવાના છે વધારે એકય લેવાના નથી ભાઈ તું કઈ લાઈનમાં છો તું આ લાઈનમાં આવી સારું બા કઈક શીખવાડે છે શું કરે છે ખબર નથી બધા હાય કહી દેજો આમાં હાય વાહ 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 બચ્ચા પાર્ટી હો ભાઈ બરાબર નોર્મલ જે ક્લેપ પાડો છો એ જ રીતના પાડવાની છે પણ સેકન્ડ એન્ડ ફોર્થમાં હવે તમને એ જણાવી દઉં કે તમે ક્લેપ કઈ રીતના પાડશો કે પેલો આપણે રાઈટ લેગ લીધો રાઈટ લેગ પૂરો થયું પછી આપણે લેફ્ટ લેગ જ્યાં લઈ છીએ રાઈટ લેગ બાજુમાં આવશે ને ત્યારે ક્લેપ પડશે 2 જ્યારે તમારો સ્ટેપ નીચે પડશે ત્યારે ક્લેપ આવશે 2 બરાબર છે રાઈટ લેગ 1 લેફ્ટ લેગ 2 રાઈટ લેગ 3 લેફ્ટ લેગ 4 રાઈટ લેગ 1 લેફ્ટ લેગ 2 રાઈટ લેગ 3 લેફ્ટ લેગ 4 રાઈટ ડન બધાને તાલી પાડતા આવડી ગઈ અવાજ નથી આવતો બોલો 1 2 3 1 2 3 લેફ્ટ સાઈડ 1 રાઈટ સાઈડ 4 લેફ્ટ સાઈડ 3 રાઈટ સાઈડ 4 તો ગાઈસ ફાઇનલી આજના ક્લાસ સમાપ્ત થઈ ગયા છે ડે 2 બ્લોગ ડન કરીએ આયા અને હવે લાગે છે ફૂલ જ ઠંડી કેમ કે આયા સુસવાટા મારતી ઠંડી है तो હવે हम जाते हैं गाड़ी में और हरुभा और पीछे पीछे आते हैं क्योंकि मैं रास्ते में गाड़ी मैंने चलाई थी तो हमारा બે ભાઈઓમાં છે ને તમને કહી દઉં કે અમારા બે ભાઈઓના ને રોજ વારા હોય આ લોક તો ખોલો હરુભા ઠંડી લાગે યાર જલ્દી તો ગાઈસ તમને જણાવી દઉં કે અમારા બે ભાઈઓમાં છે ને એવી રીતના રોજના વારા હોય કે આવી ત્યારે હું હાંકું ને તો જાય ને ત્યારે હરુભા હાકે અને રોજ વારા જ હોય એમ ક્યારેક કોક થાયકું વધારે હોય કે કોક બહાર ગામ ગયા હોય ને તો મોસ્ટ ઓફ હરુભા હાંકતા હોય બાકી આ ડેઈલીનું અમારું રૂટીન હોય આ તમને નોલેજ પ્રમાણે કહી દો તમને ખ્યાલ નહીં હોય આવે ત્યારે ઈ હાકે જાય ત્યારે હું હાંકું પણ આજે ચેન્જ થઈ ગયું છે આવ્યા ત્યારે મેં હાંકી અને જાય ને ત્યારે હરુભા હાંકશે એટલે હવે ઠંડી લાગે છે તો આજનો વ્લોગ અહીં જ સમાપ્ત કરીએ કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટમાં જણાવી દેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા ફેમિલી મેમ્બર ફ્રેન્ડ્સ અને મિત્રો ને જે કોઈ તમારા લાગતા વળગતા હોય એને શેર કરી દેજો ભૂલતા નહીં મળીએ હવે કાલે પાછા ડે 3 વ્લોગમાં જય માતાજી જય રામનાથ જય હિન્દ ભારત માતા કી જય